સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરીને પત્ની પુત્રની હત્યા કર્યા બાદ 2 વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગત રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે અટકાયત કરી હતી। ત્યારબાદ પોલીસ આજે તેને લઈને તેના ઘર પર રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી, જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ સુરતના સરથાણા જકાતનાકા રાજન સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ હું એકલો પડી ગયો છું, હવે આપણું કોઈ નથી કહીને પત્ની પુત્રની હત્યા કરી નાખી હતી। ત્યારબાદ માતા પિતાની ઉપર ચપ્પુ વડે હુમલો કરીને બાદમાં પોતાના ઉપર પણ ચપ્પુ ફેરવી દીધો હતો। મૂળ સાવરકુંડલાના સ્મિત ગોયાણીએ પિતરાઈભાઈ સાથે મનદુખને લીધે નહીં પણ અન્ય કારણોસર હુમલો કર્યાની આશંકા પોલીસ સેવી રહી હતી। હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેના પરિવારમાં કોઈને એકબીજાથી સાથે બનતું નહોતું અને હંમેશા ઝઘડા થતા હતા। સ્મિત માતા પિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો। પોલીસે આ અંગે તેની પૂછપરછ માટે પ્રયાસ કર્યા હતા, પણ શરૂઆતમાં ગળું દુખે છે કહીને જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો। ત્યાં બાથરૂમનો કાચ તોડીને ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદા જુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરીને આપઘાત કરવાનું નક્કી કરીને હુમલો કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી। ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો। આથી સરથાણા પોલીસે અટકાયત કરીને સ્મિતને લઈ ગઈ હતી। સ્મિતની ધરપકડ થાય તે પહેલાં જ ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા પોલીસે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી। સિવિલના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી તેને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। કાયદેસરની કાર્યવાહી કરીને સ્મિતની ધરપકડ કરવામાં આવી છે। સ્મિતે પરિવારની હત્યા કર્યા બાદ પહેલી રાત લોકઅપમાં ગુજારી હતી। ગઈ રાત્રે આરોપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા એને વિધિવત એરેસ્ટ કરેલ છે અને આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા માટે અહીંયા આવેલ છે કે બનાવની એકચ્યુઅલ બનાવ કેવી રીતે બન્યો તો એ અનુસંધાને એના ઘરે આવેલ છે। હાલ જે પોતે એના પત્નીને જે અગાઉ જે સ્ટોરી બતાવતો હતો એ રીતે જ બતાવે છે કે પહેલાં પત્નીને મારી, ત્યારબાદ બાળકને અને પછી માતા પિતાને ગંભીર ઈજા પહોંચાડેલ છે આવું જણાવે છે। પણ હજુ બનાવનું સ્પષ્ટ કારણ શું કામ આવું કરેલ છે એ સ્પષ્ટ જણાવતો ન હોય, એકને એક વાત ફરીને કે ઝઘડો પણ આ રીતે જણાવે છે। બનાવનું સ્પષ્ટ કારણ પણ હજુ બહાર નથી આવ્યું એવું લાગે છે। અને ઉપરાંત એના ઘરમાં ઝઘડો સિવાય બીજું શું પ્રશ્ન છે, બીજા કોઈ કારણ છે કે કેમ, એ માટે હવે આરોપીને એરેસ્ટ કરી અને એરેસ્ટ કરેલ છે, તો હવે રિમાન્ડની પ્રોસેસ અમે કરી રહ્યા છીએ। ઘટના જે હતી જે 27 તારીખે બનાવ બનેલ એના પત્ની અને માતા પિતાને ઈજા પહોંચાડી અને પત્ની અને બાળકને જે મોત નિપજાવેલ હતું અને એનું કારણ જે બતાવતા પોતે કે હું ગ્રહ કંકાસથી થાકી ગયેલો હતો અને પહેલાં મેં એના અનુસંધાને પત્નીને મારે આગલા દિવસે પણ ઝઘડો થયેલો હતો, ઉપરાંત વારંવાર ઘરમાં પણ ઝઘડા થતા હતા આ બાબતે અને સવારે પણ અત્યારે જણાવે છે કે સવારે પણ અમારે ઝઘડો થયેલો હતો અને એ ગુસ્સામાં આવી અને મેં પત્નીના ગળામાં ચપ્પુ મારી લીધેલું, ત્યારબાદ બાળકના ગળામાં ચપ્પુ મારી દીધી અને બેને મોત નિપજાવેલ અને માતા પિતાને પછી ગળાના ભાગે ગંભીર ઈજા કરી અને પોતાની જાતને પણ ઈજા પહોંચાડેલી હતી।